મેં હમણાં એક પાલનપુરનો વિડીયો જોયો, જે હત્યાકાંડ કર્યો એઓને ખબર રોડ વચ્ચો વચ ઠોકો બધાને, રોડ વચ્ચો વચ હત્યારાઓને ઠોકવામાં આવું પોલીસ દ્વારા. અને ટ્રેન્ડ ચાલે અત્યારે ગુજરાતમાં, વરઘોડો કાઢો વરઘોડો. હત્યારાઓનો વિરોધ કરવાનો બરોબર હ, હું તો કહું સજા મળવી જોઈએ, હું તો કહું ફોસી મળવી જોઈએ. ચાલ આવો કે ચોક વચ્ચો વચ ઈકણીએ સર્કલ વચ્ચો વચ ફોસીનો ફંદો લગાવવાનો ઈકણીએ ચરાવો. એ કરવું હોય ને તો વરઘોડો કાઢીને મારીને અને પછી ઈકણીએ ફંદો લબડાવ હોય. પણ બાકી આ વસ્તુ કરે ને જે પોલીસવાળા ઠોક, જાહેર જનતાના વચ્ચો વચ ઠોક, એ રાક્ષસ પેદા કરે, રાક્ષસ. કાનૂનનું કામ હોય કે જેને એ ભૂલ કરીને એનો સુધારવા માટે સજા આપવામાં આવે. તમે જાહેરમાં એને મારો, પબ્લિકના વચ્ચો વચ જે એના જોડે ફરેલા હરેલા હોય, માણસો ઓળખતા હોય, તે માણસ ર ખરો તમને લાગે એ માણસ ર એ રાક્ષસ બની જાય એક જાતનો. એ 20 વર્ષ પછી એ રાક્ષસની વૃત્તિ ના જાય એનામાં.